ધોરણ 10 પ્રકરણ નંબર 12. વિદ્યાર્થી મિત્રો, આપણે કાલે પાર્ટ 1 ની અંદર વિદ્યુત પ્રવાહ અને વીજ સ્થિતિમાન વિશેની વાત કરી હતી. હવે એની અંદર કેટલાક આપણે શબ્દોની વાત કરી હતી, ઉલ્લેખ કર્યો હતો. એમાં પહેલો શબ્દ હતો વિદ્યુત ભાર. તો વિદ્યુત ભાર કોને કહેવાય? તો કોઈ પણ ધાતુ હોય, સુવાહક ધાતુ, તો એની અંદર ઇલેક્ટ્રોન અને પ્રોટોન એમ બે ઘટકો આવેલા છે. તો અહીંયા પ્રોટોન, જેની સંજ્ઞા P+ છે, ધન વીજભાર ધરાવે છે, અને એનું મૂલ્ય 1.6 × 10⁻⁹ કુલમ છે. જ્યારે બીજો ઘટક છે ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, અને એનું મૂલ્ય છે 1.6 × 10⁻⁹. હવે અહીંયા કુલમ C, કેપિટલ C, કુલમ વૈજ્ઞાનિકના નામ પરથી કુલમ વિદ્યુત ભારનો SI એકમ છે. તો 1 કુલમ બરાબર કેટલા ઇલેક્ટ્રોન? તો 1 કુલમ બરાબર 6 × 10⁻18 ઇલેક્ટ્રોન. બરાબર યાદ રાખજો, 1 કુલમ બરાબર 6 × 10⁻18 ઇલેક્ટ્રોન. ત્યાર પછી પરિપથ એવા શબ્દનો ઉલ્લેખ કર્યો હતો. તો પરિપથ કોને કહેવાય? તો અહીંયા વ્યાખ્યા લખેલી છે: વિદ્યુત ઘટકો અને સુવાહક તારને એવી રીતે જોડવામાં આવે કે જેથી વિદ્યુત ભારના વહન માટે એક બંધ ગાળો રચે, જેને પરિપથ કહેવાય. તો અહીંયા એક સાદો પરિપથ મેં નીચે દોરેલો છે. પરિપથની અંદર આ એક ઊભી લીટી અને એક નાની લીટી જે છે એને કોષ તરીકે ઓળખવામાં આવે છે. આપણે બેટરીના સેલ જે વાપરીએ છીએ એ કોષ. હવે આ જે લાઈન બતાવી છે એ વાહકતા છે, સુવાહકતા. અહીંયા જે આ ઘટક બતાવ્યો છે એ મીટર છે, વિદ્યુત ઘટક છે. અહીંયા આ સંજ્ઞા છે બલ્બની છે, આ સંજ્ઞા છે એ કળની છે. તો આ સુવાહકતાના વિદ્યુત ઘટકો સાથે એવી રીતે જોડેલા છે કે વિદ્યુત ભારના વહન માટે એક આખો બંધ ગાળો રચે. બરાબર? તો હવે અહીંયા વિદ્યુત પરિપથની અંદર આપણે જોઈએ તો કોષની અંદર એક બાજુ ધન પ્લસ નિશાની છે ને એક બાજુ ઋણ છે, એટલે પ્લસ અને માઈનસ. હવે વિદ્યુત પ્રવાહની દિશા પ્લસ થી આ રીતે માઈનસ તરફ, એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ છે. જ્યાં સુધી ઇલેક્ટ્રોનની શોધ નહોતી થઈ ત્યાં સુધી જે ઉપકરણો શોધાઈ ગયા એની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ધન થી ઋણ તરફ હતી. અને ત્યાર પછી ઇલેક્ટ્રોનની શોધ થઈ. જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી. તો ત્યાર પછી ઇલેક્ટ્રોનના પ્રવાહને એ વિદ્યુત પ્રવાહના વિરુદ્ધ દિશામાં પ્રવાહ, એટલે ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે એ ઋણ થી ધન તરફ છે, જ્યારે વિદ્યુત પ્રવાહ છે એ ધન થી ઋણ તરફ. તો આ ધન થી ઋણ તરફ જે વિદ્યુત પ્રવાહ છે એને રૂઢિગત પ્રવાહ કહે છે. રૂઢિગત પ્રવાહ કોને કહેવાય? તો બરાબર યાદ રાખજો, ધન ધ્રુવ થી ઋણ ધ્રુવ તરફ જે ધન વીજભાર વહે છે એને રૂઢિગત પ્રવાહ અથવા તો રૈવાજિક પ્રવાહ કહેવાય છે. હવે ઇલેક્ટ્રોનનો પ્રવાહ, તો રૂઢિગત પ્રવાહ છે એનાથી વિરુદ્ધ દિશામાં છે. વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે, જ્યારે ઇલેક્ટ્રોન છે એની વિરુદ્ધ દિશામાં વહે છે. એટલે ખાસ યાદ રાખજો, ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ રૂઢિગત પ્રવાહ થી વિરુદ્ધ દિશામાં છે. ત્યાર પછી આપણે જોઈએ કે વિદ્યુત પ્રવાહ ના માપન માટે એમીટર નામના સાધનનો ઉપયોગ થતો હતો. તો એમીટર એનો એકમ તો છે જ, પણ એનાથી બીજા નાના એકમો કયા કયા છે? તો એક તો મિલી એમ્પિયર, એમ સ્મોલ એમ એટલે મિલી, એ એટલે એમ્પિયર. મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. અને બીજો એકમ છે માઇક્રો એમ્પિયર. 1 માઇક્રો એમ્પિયર, આ નિશાની છે માઇક્રોની બતાવી છે, માઇક્રો. 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. તો આ બે એકમો એ વિદ્યુત પ્રવાહના નાના એકમો છે. એટલે આ એકમોનું સૂત્ર પણ બરાબર યાદ રાખજો. ઘણી વખત તમને એમ્પિયર આપ્યો હોય, કીધું હોય કે મિલી એમ્પિયરમાં ફેરવો, અથવા તો એમ્પિયર આપ્યો એટલે માઇક્રો એમ્પિયરમાં ફેરવવાનું કે, તો આ સૂત્રનો ઉપયોગ આપણે કરી શકીએ.
ત્યાર પછી અહીંયા આપણે વ્યાખ્યા લખી હતી પરિપથની, એમાં વિદ્યુત ઘટકો એવો શબ્દ હતો. તો પરિપથમાં વપરાતા વિદ્યુત ઘટકો ની સંજ્ઞા કઈ કઈ છે? તો અહીંયા પહેલી સંજ્ઞા કોષ માટે આ રીતે નિશાની થાય છે, એક મોટો લીટો અને એક નાનો લીટો. ત્યાર પછી બેટરી માટે એક કરતા વધારે કોષ જોડેલા હોય તો એને બેટરી કહેવાય. 1, 2 અને 3 કોષ જોડેલા છે અહીંયા. પછી ચલિત બેટરી એટલે કે વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધઘટ કરવા માટેની જે બેટરી છે તેના માટેની નિશાની આ રીતે, નીચે બેટરીની નિશાની અને એની ઉપર એક ત્રાસી ક્રોસ લાઈન. ત્યાર પછી કળ એટલે સ્વિચ, આપણે સામાન્ય ભાષામાં સ્વિચ કહીએ છીએ, કી પણ કહેવાય. તો કળ માટેની સંજ્ઞા છે તારનું જોડાણ, એટલે બે તાર જ્યારે જોડાયેલા હોય તો એના માટેનો સંકેત આ છે. પછી એક તાર ઉપરથી બીજો તાર પસાર થતો, એનું જોડાણ ન હોય પણ માત્ર પસાર થતો હોય તો એના માટેની સંજ્ઞા આવી છે. ત્યાર પછી અવરોધ. હવે અવરોધ માટે ની સંજ્ઞા બરાબર યાદ રાખજો. ચલિત અવરોધ, તો અવરોધની સંજ્ઞા છે એની પર ક્રોસ લાઈન એટલે ચલિત અવરોધ, એટલે કે અવરોધના મૂલ્યમાં વધઘટ કરી શકાય તે રીતનું સાધન. ત્યાર પછી લેમ્પ માટે આ પણ આ સંકેત અહીંયા છે મેં પરિપથમાં દોરેલો છે, બલ્બ અથવા તો લેમ્પ. પછી એમીટરને પરિપથમાં જોડવાનું હોય ત્યારે આ રીતનો સંકેત છે. એમીટર અહીંયા મેં જોડેલું છે, એ શ્રેણીમાં જોડેલું છે. જો આ સીધું જોડાણ છે એટલે શ્રેણી. ત્યાર પછી વોલ્ટમીટર, અહીંયા વોલ્ટમીટર મેં જોડેલું નથી, પણ જો વોલ્ટમીટરને જોડવું હોય તો અહીંયા ધારો કે આ બલ્બ અવરોધ જ છે તો અહીંયા બે છેડા વચ્ચે અહીંયા વોલ્ટમીટર જોડે, જેને સમાંતર જોડાણ કહેવાય. એટલે વોલ્ટમીટરને જોડવા માટેની સંજ્ઞા આ છે. અને ગેલ્વેનોમીટર એ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે છે, વિદ્યુત પ્રવાહની હાજરી માપે છે. તો એના માટેની સંજ્ઞા કેપિટલ G આ રીતની છે. તો આ રીતે કાલે આપણે જે વિદ્યુત પ્રવાહ અને વીજ સ્થિતિમાન વિશે વાત કરી હતી તો એમાં કેટલાક શબ્દોનો ઉલ્લેખ આપણે વ્યાખ્યા આપી નહોતા શક્યા, તો એના માટે આ મેં વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. આના પછી આપણે આગળના વિડીયોમાં જોઈશું.